शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापः न शोषयति मारुतः अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते। तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि। नित्यः सर्वगतः स्थाणुः अचलोऽयं सनातनः। भगवान अयम 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 વારંવાર આ સર્વનામનો પ્રયોગ કરે છે. અયમ એટલે આ એટલે જે અત્યારે આપણા જ્ઞાનનો વિષય છે, જે અત્યારે વર્તમાન છે, એટલે કે જે સ્વયં પ્રકાશ છે, જેનો સર્વ અનુભવ કરી રહ્યા છે, જે આપણું પોતાનું સ્વરૂપ છે, એ અયમ. એટલે તું એવું કહેવાના બદલે અયમ કહે છે. આમ તું એવું સરનામ વાપરે તો શક્ય છે કે અહંકારને હું જેને અહંકારને હું કહું છું એની માટે કહેવાય છે એવું કદાચ માની લેવામાં આવે. એ એમ કે છે આ
આજે સતત અહમ રીતે વ્યક્ત થઈ રહ્યો છે. અહમ એટલે હું જે વાસ્તવિક સ્વરૂપ છે, હું વિશે જે માન્યતા છે તે, હું વિશે તો જે માને છે નહીં, પણ હું જે વાસ્તવિક સ્વરૂપ છે. આગળ આપણે કહી ગયા હતા એમ, આ હું ની અંદર પણ બે અંશ છે. એક પરિવર્તન પામનારો અંશ અને બીજો પરિવર્તન રહિત અંશ. જેવી રીતે આ ઘણામાં બે અંશ છે. એક પરિવર્તન પામનાર અંશ જે છે એનું નામ અને રૂપ, એનો આકાર, એનું નામ વગેરે. એક છે પરિવર્તન રહિત અંશ જે છે માટી. આમ આ બે વસ્તુ સાથે જ આવતી હોય છે. ભગવાને જગત સર્જ્યું તો સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત નું સર્જન કરીને એમાં પ્રવેશ કર્યો. ટૂંકમાં આ રીતે નામ રૂપનો વેશ લઈને પ્રગટ થયેલો છે. એટલે આત્મા પર અહમ વૃત્તિનો વેશ લઈને પ્રગટ થયેલો છે. આત્મામાં અહમ વૃત્તિ જોડાયેલી છે. એટલે અહમ વૃત્તિને આત્મા માનવામાં આવતી હોય છે. એટલે જ આ બધું એ સ્પષ્ટતા કરવાની જરૂર છે કે અહમની અંદર આ જે બદલાતો અંશ છે, અહમ વૃત્તિ છે, કર્તા છે, ભોગતા છે, સુખી છે, દુઃખી છે, જે બદલાતો અંશ છે, જે પિતા છે, પુત્ર છે વગેરે, આ હુંનો બદલાતો અંશ. જે બદલાતો હોય એ સાચું સ્વરૂપ ના હોય, વાસ્તવિક ના હોય, એ આવનારું જનારું હોય, એ તો વેશ હોય. આમ જે અયમ છે, જે આત્મા છે, જે સ્વપ્રકાશ છે, એને આ એક હુંનો વેશ ધારણ કર્યો. હું એટલે શું? જે તું કરતા જુદો છે, જે તુંનો સમાવેશ કરતો નથી એવો હું. આમ હું કે આપણે બીજા બધાની બાદબાકી કરી નાખી આપણામાંથી. આપણામાં હુંમાં કોઈનો સમાવેશ જ થતો નથી. બધાને વ્યાવૃત કરી નાખ્યા, બધાની બાદબાકી કરી નાખી. તો કઈ એવું તું નથી. તું તો એવું છે જેમાં બધા જ સમાઈ જાય. એક અહમ વૃત્તિ છે એ અત્યંત અલ્પ મર્યાદિત છે. એ સિવાય એનું જે પરિવર્તન રહિત અંશ છે, જે સ્વપ્રકાશ છે, પ્રકાશ સ્વરૂપ છે, ચૈતન્ય છે, જે નિર્વિકાર છે, નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન, કેટલા બધા શબ્દો ભગવાન વાપરે છે. એ હુની અંદર છે પરિવર્તન રહિત અંશ છે, જે બદલાયા વગરનો અંશ છે, જેનું વાસ્તવિક સ્વરૂપ છે. નિત્ય અહમ જે છે, અહંકાર છે, અનિત્ય છે. એટલે પરિવર્તનશીલ છે, સતત બદલાતા હોય છે. એટલું જ નહીં, સુષુપ્તિમાં પણ એનું તો અસ્તિત્વ હોતો નથી. વિચારો, જાગીએ ત્યારે અહંકાર જાગે, ઊંઘી જાય ત્યારે ઊંઘી જાય. એ જાગતો પણ નથી, ઊંઘતો પણ નથી, સદા પ્રકાશમાન છે, નિત્ય, સર્વગત, સર્વવ્યાપ્ત. આ ચૈતન્ય એ કઈ માત્ર એક આ ઉપાધિમાં મર્યાદિત નથી. જે અહમ છે એ તો હું જે છે તુંનો સમાવેશ નથી કરતો, પણ આ તો કહેવાય સર્વગત. અહમને ચૈતન્ય છે એ કે સર્વગત, સર્વવ્યાપ્ત છે. સર્વવ્યાપ્ત, સર્વનો સમાવેશ કરનાર છે. એટલે આપણું સ્વરૂપ કેવું છે? હવે આપણે કોઈ અલ્પ દિનહીન નથી. બીજા કરતા જુદા હોઈએ, બીજા મારા કરતા જુદા હોય એવો ભેદભાવ વાળા પણ નથી. એક સ્તરે આ બધો ભેદભાવ છે ખરો. એ તો માત્ર વેશના સ્તરે, ઉપાધિના સ્તરે, દેહ મન બુદ્ધિના સ્તરે ભલે ને, ભલે આ બધા જુદા હોય, એક બીજા કરતા જુદા જણાતા હોય, અલંકાર બીજા કરતા જુદા ભાષે છે. કયા સ્તરે? નામ રૂપના સ્તરે. પણ એ જુદાઈ વાસ્તવિક જુદાઈ, કારણ કે છેવટે એમના બદલાયા વગરનો અંશ સુવર્ણ છે, અને એ સુવર્ણ બધામાં સમાવેશ કરવાના છે. આ બંગડી છે ને, કંઠીનો સમાવેશ ના કરે. બંગડી પણ છે, કંઠી પણ નથી. માટે બંગડીને પોતાના ખ્યાલમાં કંઠી અંદર કંઠી પણ ખ્યાલ હોય જ નહીં. આ બંગડી બીજા બધા અલંકારોને બાધિત કરે, વ્યાવૃત્ત કરે, બહાર રાખે.
બસ આ બંગડીએ જાણવું કે મારામાં એક કેવો પરિવર્તન રહિત અંશ છે અને તે છે સ્વામી. એમ બધા જ અલંકાર આવે કેવું છે? સર્વગત નિત્ય. આ તમે એને ઓગાળો તો એના આકારો બદલાયા કરે, એના રૂપ બદલાયા કરે, એનું નામ બદલાયા કરે, પણ સોનું નિત્ય છે. સર્વગત. આ બંગડી એક જ નામમાં છે, એક જ રૂપમાં છે, એનો એક જ ઉપયોગ છે. સુવર્ણ સર્વનામમાં છે, સર્વરૂપમાં છે, સર્વોપયોગી છે. સ્થાણું. સ્થાણું એટલે જે બદલાતો સ્થિર સ્વભાવ વાળું છે, સ્થિર છે. સ્થાણું અચલ. આમ જે ચલાયમાન નથી. એટલે એમ કહેવાય કે ભાઈ દેશની દ્રષ્ટિએ કહે તો સ્થાણું છે, કાળની દ્રષ્ટિએ અચલ છે એમ પણ કહી શકાય. જે દેશમાં કાળમાં કોઈ પ્રકારનું ચલન નથી, એટલે બહુ લાંબો સમય આનું કામ ના લાગે. ટૂંકમાં કોઈ પણ દ્રષ્ટાંત બધું બહુ લાંબુ કામ ના લાગે, અમુક અંશે કામ લાગે. બીજી કોઈ વસ્તુ આત્મા સમાન તો હોય ને, એટલા બધા તો એને લાગુ ના પડે ને વિશેષમાં. પણ સ્થાણું છે, અચલ છે, નિશ્ચલ છે, અચલ છે, સ્થિર સ્વભાવનું છે. સ્થાણું અચલ, જે ચલાયમાન નથી. સનાતન, જે અનાદિ છે, અનંત છે. આ બધું તું છે, છતાં ભગવાન આયમ કહે છે, તું એમ નથી કહેતા. ભગવાન ઈચ્છે કે આ હું માંથી અયમ બની જાય. આ હું છે ને બહુ વ્યક્તિગત વસ્તુ છે, અયમ છે ને એ સાર્વજનિક વસ્તુ છે ને. અયમ તો બધા માટે લાગુ પડે, હું બધા માટે લાગુ ના પડે. વ્યક્તિગત માંથી સાર્વજનિક એટલે સર્વનો સમાવેશ કરનાર. અક્લેદ્ય, અછેદ્ય, ટૂંકમાં કોઈ શસ્ત્રોના અસર ના કરી શકે. કેવો છે? નિત્ય છે, ન જાયતે મ્રિયતે વા કદાચિત. જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી, વૃદ્ધિ પણ નથી, ક્ષય પણ નથી, નિર્વિકાર, નિરવયવ, અસંગ, ઉદાસીન. હે અર્જુન, આવો આ તારું તત્વ છે. આ જ વાસ્તવિક બધાનું તત્વ છે. આ તત્વ છે, આ જ છે. આમ સોન બંગડી કે બે જુદી વસ્તુઓ નથી. ભલે આપણે જુદા પાડીએ શરૂઆતની અંદર, સોનાને સમજવા માટે બંગડીથી જુદું પાડીએ, પણ છેવટે કે બંગડી સોનાથી ભિન્ન નથી, અહંકાર પણ આત્માથી ભિન્ન નથી. ટૂંકમાં આત્મા એ અહંકારનો વિરોધી નથી. જેમ સોનું બંગડીનો વિરોધી ના હોય તેમ અહંકાર, આત્મા અહંકારનો વિરોધી નથી. અહંકારને જ્ઞાન થાય છે કે હું નિત્ય છું, સર્વગત છું, સ્થાણું છું, અચલ છું, સનાતન છું. જ્ઞાન કોણ બંગડી ન થાય છે કે હું સૌનું છું છે જ, જ્ઞાન થાય. કેમ? ક્યારે? એનો અહમભાવ જે છે આ એક વ્યક્તિગત નામ રૂપમાંથી હટાવીને એનું જે વાસ્તવિક સ્વરૂપ છે, જે રસાર છે, એમાં આવી જાય. આમ ભગવાન સતત અર્જુનને આપણને પણ આપણી દ્રષ્ટિ હટાવવાનું કહે છે. ક્યાં આપણો અહમભાવ છે, ક્યાં આપણું તાદાત્મ્ય છે, ત્યારે હટાવીને ક્યાં અહમભાવ કે તાદાત્મ્ય કરવું જોઈએ. તો કેવી રીતે બધા પ્રકારની સમસ્યાનો અંત આવી જાય. એટલા માટે કોઈ શોક વગેરે રહે નહીં. અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. વ્યક્ત નથી, ઇન્દ્રિયનો વિષય નથી, ચિંત્ય નથી, મનનો વિષય નથી, અવિકાર્ય, નિર્વિકાર છે. તસ્માદ એવં વિદિત્વ. એટલા માટે ટૂંકમાં એ મારી પણ ના શકે અને મરાય પણ ના શકે. નાયમ હંતિ ન હન્યતે. આત્મા હનન કરતો પણ નથી, હણાતો પણ કેમ નહીં? કારણ કે અવ્યક્ત છે, અચિંત્ય છે, અવિકાર્ય છે, નિત્ય છે, સર્વગત છે, સ્થાણું છે, અચલ છે, સનાતન છે. તસ્માદ એવં વિદિત્વા એનમ આત્માનમ. તેથી આત્માને આ પ્રકારે જાણીને. હે અર્જુન, અત્યારે આત્માને તું જે પ્રકારે જાણે છે એ જ બધો શોક જન્માવનારો છે. આત્માને જાણો. અત્યારે આત્માને ખોટી રીતે જાણીએ છીએ. એને આપણે કે વિપરીત જ્ઞાન કહો,
આ જે વિપરીત જ્ઞાન છે, આ છે વિપરીત દ્રષ્ટિ છે, ખોટી દ્રષ્ટિ છે, ખોટો ખ્યાલ છે, ખોટી સમજ છે પોતાના વિશે, એ જ બધો શોક જેમના. કારણ કે છે એવમ વિદિત્વા, આ પ્રકારે આત્માને જાણીને કોઈ પ્રકારનો શોક રહે નાનું સોચતું અરહસી, તો શોક કરવા યોગ્ય નથી એટલે તને શોક થશે નહીં. આત્માને આ પ્રકારે જાણીશ એટલે શોકનું કોઈ કારણ જ નહીં રહે. એ છે અને કરતા ઉલટી રીતે જાણવાને કારણે જ બધો શોક જન્મે છે. એટલે છે એ પ્રકારે જાણવાથી શોકનું કોઈ કારણ નહીં રહે. જેને આપણે ગયા વખતે ચર્ચા કરી, ત્યારે શોકમ આત્મવિદ, જેના આત્માનું જ્ઞાન છે એ શોકને કરી જાય છે. એમ જયારે કહેવામાં આવે એનો અર્થ એવો થયો કે આત્માના અજ્ઞાનમાંથી શોક જન્મે છે. આત્માનું જ્ઞાન જે વિપરીત જ્ઞાન અર્થાત ખોટું જ્ઞાન જન્માવે છે, પોતાના વિશે ખોટા ખ્યાલો જન્માવે છે, ખોટા અભિપ્રાયો જન્માવે છે, બસ એ બધા શોકનું કારણ છે. કે દરેક ખ્યાલની અંદર અલ્પતા રહેલી છે. જે પૂર્ણ છે એને અપૂર્ણ માનવું એટલે ગમે તેવો ખ્યાલ મારા વિશે ધરાવો. હું સમ્રાટ છું, હું દેવરાજ છું, ગમે તે ખ્યાલ મારા વિશે તો પણ એવા કહેવાય છે અધૂરા છે, અકૃષ્ણ ઈશા, અપૂર્ણ છે. અને મારા વિશેના કોઈ પણ ખ્યાલમાં અપૂર્ણતા રહેલી જ હોય, વ્યાપ્ત હોય. એ અપૂર્ણતા મને બહુ સાલે છે. પોતાના વિશેના અપૂર્ણતા જ મને સાલે છે. અપૂર્ણતા, અપર્યાપ્તપણું બહુ સાલે છે. અસહાયપણું, પરતંત્રતાપણું, મારી અક્ષમતા, ક્ષમતાનો અભાવ, ઇનકેપેસિટી, આ બધું મને બહુ સાલે છે. આ કશું તારા વિશે સત્ય નથી. તેથી તું વાસ્તવમાં જેવો છે પૂર્ણ, સર્વનો સમાવેશ કરનાર, અદ્વિતીય, અવિભક્ત, અવિભાજ્ય, તો શોકનું કોઈ કારણ નથી. બહુ બહુ મહાન વસ્તુ છે આ. એક ભગવદ્ ગીતા એટલે વેદાંત કહી શકે કે અહીં અત્યારે આપણે બધા શોકમાંથી દુઃખમાંથી મુક્ત થઈ શકીએ છીએ. કે સ્વર્ગમાં કે બ્રહ્મલોકમાં જવાનું તો જવું જ જજો, તમારે જરૂર નથી. તો શોખ લઈને જવું જ જજો, ના પણ નથી પાડતા. પરંતુ સુખમાંથી મુક્ત થવા માટે, સુખમાં આનંદમાં પ્રતિષ્ઠિત થવા માટે ક્યાંય જવાની જરૂર નથી, કશું કરવાની જરૂર નથી, માત્ર જાણવાની જરૂર છે. અંતે કોને? માત્ર પોતાને જ જાણવાની જરૂર છે. દુનિયાને કશું ન વાંધો નહીં, ભલે ને મૂર્ખ હોય કશું જ ના પામવી, કસાવી છે, કઈ ચિંતા નથી. કારણ કે અનાત્માનું જે અજ્ઞાન છે મને અત્યારે બહુ સાલે છે. મને કે આ નથી જાણતો, પેલું નથી જાણતો, કોઈ વસ્તુ મને સારવાની નથી. જ્યાં મારા વિશેના સંતોષ જન્મે કે હું પૂર્ણ છું, કોઈ ઉણપ નથી, અધૂરપ નથી. અંતેથી મને મારા પોતાના વિશે સંતોષ છે, મારો પોતાનો સ્વીકાર છે. I am comfortable with myself. આ મારી સાથે જ મને સુમેળ છે. એ જગ્યાએ તકલીફ સૌથી વધારે કોની સાથે? મને મારી સાથે જ. ટૂંકમાં કોની કંપની મને સૌથી ઓછામાં ઓછી ગમે? મારી પોતાની કંપની. કોની સાથે હું વધારે અનકમ્ફર્ટેબલ, અસ્વસ્થ છું? મારી પોતાની સાથે. એટલે એકાંત આટલું મુશ્કેલ પડે છે ને, એકલા પણ બહુ મુશ્કેલ પડી જાય છે. કારણ કે એક અધૂરા હું સાથે રહેવું, અધૂરા હોય, અપૂર્ણ હોય, અપર્યાપ્ત હોય, એની સાથે રહેવું બહુ મુશ્કેલ છે. એ જ વસ્તુ બહુ દુઃખી કરનારી છે. એટલે વેદાંત કહે છે કે માત્ર આ પોતાના વિશેને અધૂરપ, અકૃષ્ણ તો અકૃષ્ણ હિ સહ, અકૃષ્ણ છે, અધૂરો છે, અપૂર્ણ છે. આવા ખોટા જ્ઞાનને કારણે બસ એ જ્ઞાનથી અપૂર્ણતા દૂર થાય, પછી બીજું કશું થાય કે ના થાય એ મહત્વ રહેતું જ નથી. આ જીવે મળે કશું મહત્વ નહીં રહે. હત્વા વિષયમાન લોકા ન હંતિ નિબધ્યતે. અર્જુન પછી તને કશું લાગશે જ નહીં. આ બધા લોકોનું હનન કર્યા પછી પણ કંઈ થતું નથી.
કે આનંદ નામની કોઈ વાસ્તવિક વસ્તુ નથી. આ પ્રકારે ભગવાનનો આ બધા શ્લોકોમાં મુખ્ય ભાર ક્યાં છે? નાનું શોચિત માનસી, અર્જુનને શોકથી મુક્ત કેમ કરો? કે શોક કે વિષાદ અર્જુનનો મુખ્ય પ્રશ્ન, માનવ માત્ર મુખ્ય સમસ્યા છે. આપણા જીવનમાં શોક અને વિષાદ સિવાય બીજી કોઈ સમસ્યા છે જ નહીં. ભૂખ અને તરસ કશી વસ્તુ સમસ્યા નથી. સમસ્યા કરે જીવન દુઃખી કરે, જીવનમાં ભય જન્માવે, જીવન દુઃખી કરે, જીવનમાં સ્ટ્રેસ તણાવ દબાણ જન્માવે, જે ચિંતા પ્રેરે, ભય પ્રેરે, એને સમસ્યા કહેવાય. એવું કશું છે નહીં જે તારો ભય પ્રેરવો જોઈએ. તું જો સ્વસ્થ હોય, તને જો તારી સાથે કોઈ પ્રોબ્લેમ ના, મુશ્કેલી ના આવે. આપણને સૌથી વધારે પ્રોબ્લેમ કહો, મુશ્કેલી કોઈ પોતાની સાથે છે. તું એ એકાઉન્ટ સેટલ કરશે, અર્થાત તું તારી સાથે જયારે સ્વસ્થતા સંબંધ બંધાશે ત્યારે દુનિયા સાથે સ્વસ્થ બની જઈશ. કોઈ વસ્તુ સાથે તકલીફ નહીં પડે. શોક એ આપણો પ્રશ્ન છે. શોક કહો, દુઃખ કહો, વિષાદ કહો, બસ એમાંથી કેવી રીતે મનુષ્યને મુક્ત કરવો એ જ આ ભગવદ્ ગીતાનું પ્રયોજન છે. મુખ્ય પ્રયોજન, એક જ પ્રયોજન. મોક્ષ કોને કહેવાય? આત્યંતિક દુઃખ નિવૃત્તિ. દુઃખમાંથી, શોકમાંથી, વિષાદમાંથી હંમેશ માટે નિવૃત્તિ. આ શોક કહો, દુઃખ કહો, વિષાદ કહો, એક વાર ગયું અને પછી ન આવે એનું નામ છે હંમેશ માટે નિવૃત્તિ, આત્યંતિક નિવૃત્તિ. જયારે શોક દૂર થઈ જાય ને એટલે આનંદ તો પ્રાપ્ત જ છે. આનંદ કે સુખ આપણું સ્વરૂપ હોવાને કારણે એને પ્રાપ્ત કરવાનું નથી, આને દૂર કરવાનું છે. જેવી રીતે સૂર્ય તો પ્રકાશમાન છે, એને કઈ પ્રકાશિત કરવાનો નથી, માત્ર વાદળને દૂર જ કરવાનો છે. એટલે સૂર્યનો પ્રકાશનો અનુભવ થવાનો જ છે. તેમ શોક કે વિષાદના વાદળને દૂર થાય એટલે આનંદ રૂપ પ્રકાશમાન છે. અને જેટલે ઊંચા વાદળો છે ને, બહુ એના ઘણા બધા સ્તર હોય છે. એ તો અહીંયાથી એટલે એક સ્તર ઓછું થાય એટલે સૂર્યનો પ્રકાશ ધીમે વધતો જાય. આમ આપણે સૂર્યના પ્રકાશનો વધુ અનુભવ કરતા છે. એવું એક દાડો થશે, જેમ જેમ વાદળના સ્તરો હટતા જાય તેમ તેમ સૂર્યનો પ્રકાશ વધુ વ્યક્ત થતો જાય. એટલે આપણે આનંદ માટે એક દિવસની રાહ જોવાની જરૂર નથી. આ તો પ્રત્યેક ક્ષણે, જે ક્ષણે શોકનું વાદળ હટ્યું એ ક્ષણે આનંદ પ્રગટ્યો, પાછું આવ્યું, વળી પાછું ગયો. પણ જેમ જેમ આ શોકનું વાદળ છે ને એની ઘનતા ઓછી થતી જાય તેમ તેમ આનંદ વ્યક્ત થતો જાય. એટલે ખાતરી થતી જાય કે કહેશે બરાબર છે. આનંદ માનું સ્વરૂપ છે એની ખાતરી ક્યારે થાય? માત્ર તર્કથી તો આપણે સમજીએ છીએ, યુક્તિ સમજીએ છીએ, પરંતુ જેમ જેમ આપણું અંતઃકરણ શુદ્ધ થતું જાય, શોક જન્માવનારા રાગ દ્વેષના વાદળ ઓછા થતા જાય, તેમ તેમ આંતરિક પ્રસન્નતા અભિવ્યક્ત થતી જાય, તેમ તેમ આપણે ખાતરી થતી જાય કે પ્રસન્નતા મારું સ્વરૂપ છે. ભગવાન પોતાનું પ્રવચન ચાલુ રાખે છે. અત્યાર સુધીમાં ભગવાને આત્માના પારમાર્થિક સ્વરૂપનો બોધ કર્યો. 82મા પાના પર શંકરાનંદજી મહારાજ કહે છે, બીજા ફકરાની અંદર, એવં સંસાર ભ્રમ વિધ્વંસકમ આત્મયાતાત્મ વિજ્ઞાનમ ઉપદિશ્ય. એ પ્રકારે 11 થી 25મા શ્લોક એટલે 15 શ્લોકોની અંદર સંસાર ભ્રમ વિધ્વંસકમ, આ સંસારનો ભ્રમ છે એનો વિધ્વંસ કરનાર, હંમેશ પણ નાશ કરનાર,
સંસારના ભ્રમનો, સંસાર ભ્રમથી ઉત્પન્ન થયેલો છે, હંમેશપણે નાશ કરનાર આત્મ યાથાત્મ વિજ્ઞાનમ, આત્મનું યાથાત્મ્ય, આત્મા જેવો છે તો પરમાર્થમાં આત્મા વાસ્તવિક જે છે તેઓ નિત્ય સર્વગત સ્થાણુ અચલ સનાતન અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. આ શું છે? આત્માનું વાસ્તવિક સ્વરૂપ. ન હન્યતે હન્યમાને શરીરે નાયન હંત્ય ન હન્યતે. આ બધા વેદા વિનાશનમ નિત્યમ વ્યયનમ અજમ અવ્યયમ, આ બધા શ્લોકોમાં ભગવાને આત્માનું પોતાનું હુંનું વાસ્તવિક સ્વરૂપ, આત્મ યાથાત્મ્ય, યથા જેવું છે તે પ્રકારે આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે એનો ઉપદેશ કરે. ઉપદેશ કરીને શ્રી ભગવાન એતાદૃશ વિજ્ઞાનસ્ય આત્મ પ્રસાદેન લબ્ધુમ અશક્યત્વાદ. આત્માનું આ પ્રકારનું વિજ્ઞાન, વિશેષ જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? આત્મા આપણા પર પ્રસન્ન થાય ત્યારે. આત્મા ખુશ થઈને આપણા હૃદયમાં આ પ્રકારે પ્રગટ થાય, એનું આત્માની કૃપા. આત્મ પ્રસાદેન વિના આત્મબુદ્ધિ પ્રસાદ જેમ, આત્માના પ્રસાદ વગર, પ્રસન્નતા વગર, કૃપા વગર, અનુગ્રહ વગર આત્માનું આ પ્રકારનું જ્ઞાન ન થાય છે. કોઈનું કશી વસ્તુનું જ્ઞાન કેમ થાય? એ વસ્તુનો અનુગ્રહ આપણને પ્રાપ્ત થાય ત્યારે, એ વસ્તુ આપણી સમક્ષ પોતાની જાતને પ્રગટ કરે ત્યારે આપણને એનું જ્ઞાન થાય. એ માટે ખૂબ સાધના કરવી પડે. આપણને પણ એવો અનુભવ છે નાના મોટા સ્તરનો કે ઘણીમાં કોઈ પ્રશ્ન ઉકેલ મળે જ નહીં આપણે શાળા, સ્કૂલમાં, કોલેજમાં વગેરેમાં કે રોજબરોજના જીવનમાં ખૂબ મંથન કરીએ અને પછી એકદમ પ્રગટ થઈ જાય. એ મંથન જે આપણે કરીએ છીએ એને કારણે આ આત્મા પ્રગટ થાય કે ભાઈ હા ખરેખર આ અધિકારી છે અને ખરેખર આ ઉકેલની ઝંખના છે. એટલે એ વસ્તુ પ્રગટ થતી હોય છે. આપણે બધા એમ કહે કે મેં પ્રશ્ન ઉકેલ્યો, ખરેખર તો એ ઉકેલ પ્રગટ થતો હોય છે. જ્ઞાન હંમેશા પ્રગટ થતું હોય છે. જ્ઞાન છે તો ખરું જ, એને પ્રગટ કરવાનું હોય. ક્યારે પ્રગટ થાય? એ જ્ઞાન આપણા અંતઃકરણમાં પ્રગટ થાય. અંતઃકરણની યોગ્ય અવસ્થા જયારે રચાય ત્યારે એ જ્ઞાન પ્રગટ થાય. આમ જેટલા બધા વૈજ્ઞાનિક જે બધા નિયમો આપણે જાણીએ છીએ બધા છે હતા જ, પણ તે વૈજ્ઞાનિકના અંતઃકરણમાં જયારે યોગ્ય સ્થિતિ સ્થપાય ત્યારે પ્રગટ થયા. તેમ આત્મા પણ છે જ, એને પ્રગટ થવાનું છે. તેષામ એવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનમ તમઃ નાશયામિ આત્મભાવસ્તઃ. ભગવાન કે હું તો તમારા અંતઃકરણમાં જ રહેલો છું. મને જયારે સાધક પ્રત્યે અનુકંપા જન્મ અહીંયા જ રહ્યો છે, નજીકમાં નથી, એટલે આપણું પોતાનું જ છે. એટલે ટૂંકમાં આપણો આપપણો જ છે, અને છતાં પણ એ દાદ નથી આપતો. ટૂંકમાં છતાં પણ આપણને એનું જ્ઞાન થતું નથી, કારણ કે એ પ્રસન્ન થતો નથી, પ્રગટ થતો નથી. અઘરો છે. આપણી પોતાની જાતને પ્રસન્ન કરવી કેટલી અઘરી છે. આપણી જાત આપણા પ્રત્યે પ્રસન્ન થાય. તમા ક્રતુ પશ્યતિ વીત શોક ધાતુ પ્રસાદાત મહિમાનમાત્મનઃ. ધાતુ પ્રસાદાત, ધાતુ આપણી ઇન્દ્રિયો, આપણું અંતઃકરણ, આપણું આત્મા કહો, એ પ્રસન્નતા.
એટલે આપણું અંતઃકરણ જયારે પ્રસન્ન થાય ત્યારે આત્માની પ્રસન્નતાનો અનુભવ થાય. આત્મા તો પ્રસન્ન જ છે બિચારો, છતાં અંતઃકરણ એવું વખરે માખું ચૂક્યું છે ને કે આત્માની પ્રસન્નતાનો અનુભવ થવા દેતું નથી. અંતઃકરણ પ્રસન્ન બને, શુદ્ધ બને, નિર્મળ બને. જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણને આત્માનું જ્ઞાન થતું હોતું નથી, આત્માની પ્રસન્નતા પ્રાપ્ત થતી હોતી નથી. આત્મ પ્રસાદેન વિના લબ્ધુમ અશક્યત્વાત. આત્માનું પોતાનું હુંનું વાસ્તવિક જ્ઞાન જ્યાં સુધી હું અર્થાત આત્મા પ્રસન્ન ન થાય, એની કૃપા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ જ્ઞાન થતું નથી. યમય વૈશ્ય વૃણતે તેન લભ્ય તસ્યૈષાત્મા વિવૃણતે તનું સ્વામ. પરિષદ કહે છે કે એવા સાધક સમક્ષ આત્મા પોતાનું વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરે છે. ત્યાં સુધી આ જ્ઞાન નથી થતું. અર્જુનને તત્ અનુદયમ આલક્ષ્ય. આ ઉપદેશ કર્યા પછી પણ ભગવાને અર્જુનના ચહેરાના ભાવ તો જોયા છે ને, સામે જ છે ને. આમ જ્ઞાન પ્રાપ્ત થવાની જે પ્રસન્નતા હોય દેખાતી ને અર્જુનના ચહેરા પર. તત્ અનુદયમ, એ જ્ઞાનનો ઉદય થયો નથી. આ લક્ષ્ય જોઈને પ્રકારાંત, ચાલો અર્જુનને હમણાં તો શોકથી તો મુક્ત કરીએ. તકલીફ જ્યાં સુધી હૃદયમાં શોક છે ત્યાં સુધી જ્ઞાન થાય નહીં, અને જ્ઞાન થાય ત્યારે શોક જાય નહીં. એટલે ભગવાન કે ચાલો ભાઈ, આને અંગ્રેજીમાં catch-22 કે આ થાય તો આ ના થાય, પેલું તો આ ના થાય, પેલો ના આવે તો આ ના આવે, ના આવે તો પેલો ના આવે. તો ભગવાન કે પ્રકારાંતરેણ, ચલો આત્મજ્ઞાન સિવાય પણ અમુક વ્યાવહારિક દ્રષ્ટિ પણ આપણી પાસે હોય. ચલો આત્માની વાસ્તવિક દ્રષ્ટિ ન પણ હોય તો વ્યવહારની પણ વાસ્તવિક દ્રષ્ટિ તો પણ આપણે શોકથી મુક્ત થઈ શકીએ મહદંશ. પ્રકારાંતરેણ તો શોકમ અપાકૃત વિદમાહ. બીજી રીતે કેવી રીતે અર્જુનનો શોક દૂર થઈ શકે એ માટે ભગવાન આ બીજી રીતે કહે છે. આ શોક એવું દૂર ના થાય જે આત્મજ્ઞાનથી થાય. આ તો હું તમને કહું છું, એમને નથી કહું, છતાં આત્મજ્ઞાનથી જે દૂર થાય એ તો દૂર થઈ ગયો. આ બધા છે ને એ બધા શોક દૂર કરવાના ઉપાયો ખરા, વ્યવહારિક ઉપાયો. ટૂંકમાં એક પારમાર્થિક દ્રષ્ટિ છે, વ્યવહારિક. એક પરમાર્થને બરોબર સમજવો, બીજો વ્યવહારને બરોબર સમજવો. આપણે વ્યવહારને બરોબર સમજતા નથી, વ્યવહારના નિયમો જાણતા નથી, અને જાણ્યા પછી સ્વીકારતા નથી. તકલીફ શું છે કે આત્માની વાત તો છોડો, હવે એ તો નથી જાણતા. પરંતુ આપણા વ્યવહારના દુનિયાના જે નિયમો છે, જે નિયમો પ્રમાણે જગત ચાલે છે, એ નિયમોને આપણે સમજીએ અને એ વાસ્તવિકતાને સ્વીકારીએ તો એ શોક ના જન્મે. સવારે સૂર્ય ઉદય થાય જાણી છે કે એનો અસ્ત થવાનો જ છે, એ વાસ્તવિક જાણતા હોઈએ અને આપણે એને પ્રેમથી સ્વીકારતા હોઈએ તો પછી સૂર્યના અસ્તને કારણે શોક ના જન્મે. તો ભગવાન હવે એના 2 શ્લોકમાં આ પ્રકારે કેવી રીતે શોકથી જીવનની વાસ્તવિકતા સમજીને આપણા સ્વામી એને ઇમોશનલ મેચ્યોરિટી કહે. ઇમોશનલ મેચ્યોરિટી માનસિક પરિપક્વતા. એવું માને જે દુનિયાના નિયમોને સમજે છે અને એમનો પ્રેમથી સ્વીકાર કરે છે, ખેલ દિલીથી સ્વીકાર કરે. સ્પોર્ટ્સમેન સ્પિરિટ. સ્પોર્ટ્સમેન સ્પિરિટ કોને કહેવાય? હારે એટલે રડાનો કરીને બેટ ફેંકો, આમથી આમ કોને તરાકતા ફેંકવું, આ સ્પોર્ટ્સમેન સ્પિરિટ ના. પેલો હારીને ફટાફટ એનાથી આઉટ થયો ને પેલા સ્ટમ્પને બેટ મારી વાળા આમાં ઉગામે આઉટ થયો એટલે આમ એટલો ગુસ્સો આવ્યો. આ તો બિચારો માણસ છે, પણ આ સ્પોર્ટ્સમેન સ્પિરિટ ના કહેવાય.
સ્પોર્ટ્સમેન જાણે છે કે હંમેશા જીત ને હાર બંને સંભવિત છે. જીત જેટલી સંભવિત એટલી હાર પણ સંભવિત છે. માટે એ પ્રકારની તૈયારી સાથે જ રમવા જતો હોય. હવે આ દુનિયામાં એવું ચાલે નહીં. એ તો ખરી રમતની વાત ચાલે. અત્યારે ખરી રમત રહી જ નથી ને. હવે તો જીતવાનું કેવી રીતે એ જગત તેમ છે. કારણ કે આપણી પ્રેસ્ટીજ કહો, આપણું ઇમેજ કહો, આપણી છાપ કહો, પ્રતિષ્ઠા કહો, એ બધું જીતવા પર આધારિત છે. રમત પર આધારિત ના, જીતવા પર આધારિત છે. રમત કેવી સરસ રીતે રમાય મહત્વનું નથી, પણ કોણ જીત્યું એ મહત્વ. એને કે એને પ્રકારે ગમે એમ જીતી ગયા આપણે, અમ્પાયરની ભૂલ થઈ ગઈ, લાભ મળી ગયો વગેરે એવું થઈ જાય. પેલી રમતમાં શું થાય છે કે પેલી 50 ઓવર આવી હોય ને, એમાં તો તમે ઓબ્જેક્શન લઈ શકો. અમ્પાયરો આ નિર્ણય મને માન્ય નથી, ત્યાં ઉપરવાળાને પૂછો, ટીવી કેમેરા જો, ફલાણા જો, ઠીકનું જો. અમ્પાયર આઉટ કરે તો નોટ આઉટ આપવો પડે કે બંને એવું થાય? આમાં એવું ના ચાલે. આમાં હાથ ઊંચો એટલે પતી ગયું કામ. કહે કોઈ પૂછી ના શકે. અહીંયા આગળ શું કરો તમે? સમસમી જાઓ, ગુસ્સે થાઓ, જેમ તેમ બોલો. ખેલ લીલી કોને કહેવાય? હોય શક્ય છે, આ બની શકે. જીતની જેવી સંભાવના છે એવી જ હારની પણ સંભાવના છે. અને તેથી હારને પણ આપણે વિરોધ વગર, ટૂંકમાં જીવનની વાસ્તવિકતાનો વિરોધ ન કરવો. વાસ્તવિકતાઓ છે અને વિરોધ વગર સ્વીકારવી, આનું નામ છે મેચ્યોરિટી, પરિપક્વતા. ભગવાન એ કહી રહ્યા છે આપણે. હવે ચાલો એટલે 26મા શ્લોકમાં કહે છે, અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વં મહાબાહો નૈનમ શોચિતુમર્હસી. અથ ચ, ચાલો માની લો, યદિ માના જાય, ચાલો માની લઈએ કે તો આવો છે. કેવો છે? નિત્ય જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ એનમ. એનમ આત્માનમ. હે અર્જુન, ચ શબ્દ યદિ અર્થ. અથ ચ અથ યદિ, કદાચ ને આ પ્રકારે તો માનતો હોય. શું માનતો હોય? એનમ ઉક્તમાત નિત્ય જાતમ, નિત્ય જન્મનારો માનતો હોય. નિત્યમ વા મન્યસે મૃતમ, નિત્ય મરનારો માનતો હોય. ચાલો અર્જુન, તું આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મોત અસંગ ઉદાસીન નથી જાણતો. કેવું જાણે છે? નિત્ય જન્મનારો અને નિત્ય મરનારો. નિત્ય જન્મનારો એટલે શું? યદા યદા દેહોત્પત્તિ તદા તદા દેહનસ જાતમ ઉત્પન્નમ. દેહની જાતમાં માને છે ને, દેહ ઉત્પન્ન થાય તો દેહના આત્મા ન પણ માનતો હોય, દેહ ઉત્પન્ન થાય સદા આત્મા ઉત્પન્ન થયો. દેહ મૃતે દેહનસ, દેહનું મૃત્યુ થયું, આત્માનું મૃત્યુ એમ માનતો હોય કે દેહના જન્મથી આત્માનો જન્મ છે અને દેહના મરણથી આત્માનું મરણ છે, એમ તો માનતો હોય. મૂળ લોકવત. જે મૂળ લોકો દુનિયામાં મૂર્ખ લોકો, મૂર્ખ કોને કહેવાય? અવિવેકી લોકો. જે લોકો શું વિચાર જ કરતા નથી, મોટા ભાગના એવા જ હોય જેમણે કોઈ દિવસ આવી વસ્તુનો વિચાર કર્યો જ નથી, જેમને વિચાર કરવાની તક પણ મળી નથી. મૂળ કહો, મૂર્ખ કહો, અવિવેકી લોકો કહો, અણઘડ કહો, એની તું પણ એવું માનતો હોય કે આત્મા સતત જન્મ્યા કરતો હોય છે, દેહની સાથે આત્મા જન્મે સતત મર્યા કરતો હોય છે, એમ માનતો હોય તો તથાપી, એટલે યદ્યપી ને તથાપી એવું થાય. એટલે ચનો થાય યદી કરો, એટલે યદિયપી, જો આમ તો માનતો હોય તથા તો પણ
તથા વિત્વમ મહાભાવ ન એનમ શોચિતુમ અર્હસી. તો પણ એવી માન્યતા ધરાવતો હોય તો પણ શોચિત ન અર્હસી. આત્મા વિશે શોક કરવો યોગ્ય નથી. એવમ નાહાવયમંતુમ ધાતરાષ્ટ્રાન સ્વબાંધવાન. તસ્માત નારહા વયમંતુમ. એવમ એટલા માટે કહેવાનું કે થોડું બદલ્યું. તસ્માન નારહા વયમંતુમ ધાતરાષ્ટ્રાન સ્વબાંધવાન. અર્જુન આગળ કહેલું તસ્માત તે કારણથી નારહા વયમ હંતુમ ધાતરાષ્ટ્રાન સ્વબાંધવાન. આ ધૃતરાષ્ટ્રના સંતાનો જે અમારા બંધુઓ છે, સ્વજનો છે, એમનો હનન કરવા, એમનો ઘાત કરવો અમારા લોકો તો યોગ્ય નથી. સ્વજનમી કથમત્વા સુખિનશ્યા માધવ. હે માધવ, સ્વજનની હત્યા કરીને અમે કેમ સુખી થઈ શકીએ? એમ કે શોક કરી રહ્યો છે ને. કહે છે કે નત્વમ નૈનમ શોચ. તમારે આત્મા વિશે શોક કરવો યોગ્ય નથી. સતત જન્મ્યા કરતો હોય ને સતત મર્યા કરતો હોય તો પણ એના વિશે શોક કરવો યોગ્ય નથી. કેમ? એનું કારણ બીજા શ્લોકમાં બતાવે છે. કહે છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસી. હિ જાતસ્ય હિ યસ્માત. કારણ કે હિ નો અર્થ શું થાય? યસ્માત કારણ, જે કારણથી. જાતસ્ય મૃત્યુ ધ્રુવમ ધ્રુવ. જાતસ્ય મૃત્યુ ધ્રુવમ કે ધ્રુવ મૃત્યુ. મૃત્યુ પુલ્લિંગ છે એટલે જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. મૃત્યુ મરણમ ધ્રુવ અનપાય. હે અર્જુન, જેનો જન્મ થયો છે એનું મૃત્યુ રોકી શકાય એમ નથી. અનપાય, ટાળી શકાય એમ નથી. કારણ કે જે જન્મે છે એનું મૃત્યુ નક્કી નિશ્ચિત છે. ક્યારે થશે એ જુદી વાત છે, પણ થવાનું તો છે જ. એ જન્મ્યો કે મરવાનો છે એ વાત તો નિશ્ચિત જ છે. ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. મૃતસ્ય જન્મ છે ધ્રુવમ, અને જે મર્યો છે એનો જન્મ થવાનો એ પણ નિશ્ચિત જ છે. કોઈકને અપવાદ વાત કરતા. કોઈ જીવન મુક્ત મહાપુરુષ હોય એ ફરી જન્મવાનો નથી. એવો તો બધા સેંકડો હજારમાં, 1 લાખમાં 1 હોય. બાકી સામાન્ય જોવા જઈએ તો જેનું મૃત્યુ થયું એનો જન્મ થવાનો છે, જેનો જન્મ થયો એનું મૃત્યુ થવાનું છે. ભગવાને પહેલેથી જ કહી દીધું. આપણે સ્વીકારીએ, પૂર્વજન્મ સ્વીકારીએ છીએ, પુનર્જન્મ પણ સ્વીકારીએ છીએ કે મર્યો એટલે. કારણ કે દેહના મૃત્યુથી આત્માનું, જીવાત્માનું મૃત્યુ નથી. દેહ તો જીવાત્માનો એક વેશ માત્ર છે, અને મૃત્યુ એટલે જીવાત્મા એક વેશનો ત્યાગ કરે, અને જન્મ એટલે બીજા વેશને ગ્રહણ કરે. આટલું જ છે. એક વસ્તુ છોડ્યા, બીજા વસ્તુ પહેર્યા. વાસાંસી જીર્ણાની યથા વિહાય. જીર્ણ વસ્ત્ર છે, ત્યાગ કર્યો ન મૃત્યુ. નવાની ગૃહણાતી નર અપરાણી. અને નવા બીજા વસ્ત્ર ધારણ કરવાનો જન્મ. એ પછી વસ્ત્ર ધારણ કરે છોડવાનું જ છે. આ વસ્ત્ર વસ્તુ શું છે? એ તો જૂની થવાની છે. ડાઘા પડવાના જ ને. હિન્દુસ્તાનમાં ધૂળ 1000 વસ્તુ થવાની. ટૂંકમાં તેથી એ વસ્ત્ર જૂનું થવાનું જ છે. જૂનું થયું દેવળ, જૂનું થયું વગેરે વગેરે. દેવળ કહો, વસ્ત્ર કહો, જે જૂનું થવાનું જ છે. કે જાયતે અસ્તિ વર્તતે વિપર્યમતે અપક્ષીયતે. જે વસ્તુનો જન્મ થયો એ જૂની પણ થશે ને, વિનશ્યથી મરવાની પણ છે. એ ધ્રુવમ જન્મ મૃતસ્ય એટલે જાતસ્ય ધ્રુવ મૃત્યુ. જન્મ થયો એટલે પહેલો વિકાર તો છેલ્લો વિકાર સુધી પહોંચવાનો જ.
જાયતે પછી શું છે? અસ્થિ પછી વર્ધતે. બેસ ને તું બેવકૂફ. પછી વિપરિણમતે પછી અપક્ષીયતે પછી વિનશ્યતે. પહેલું જાયતે, છેલ્લું કયું છે? વિનશ્યતે. નક્કી જ છે. એક વાર જન્મ આ બધું થઈ જ જવાનું. જન્મ થઈને વૃદ્ધિ ના થાય એવું ના બને, એમાં વિપરિણામ ના બને, ક્ષય ના થાય એમ ના બને. એ બહુ જલ્દી જલ્દી બની જાય. જન્મ્યા પછી 3 દિવસ બાળક બને તો બધું કંઈક સાથે થઈ જાય, બની શકે. પણ જે વસ્તુ જન્મે છે એ આ બધી અવસ્થામાંથી પસાર થવાની અને છેલ્લે એનું મૃત્યુ થવાનું, નાશ થવાનો, અપક્ષીય વિનાશ્યરી નક્કી જ છે. આવો દુનિયાનો નિયમ છે ભાઈ. ગમે કે ના ગમે, નિયમ જે છે તે છે. વસ્તુ છોડી એટલે પડવાની, તમને ગમે કે ના ગમે. ઝાડ પર ચડ્યા હોય અને ડાળી છટકી હાથમાંથી તો શું કરતું? ગમે કે ના ગમે. સ્વામી મહારાજ કે ફિઝિક્સ નો બડો પ્રોફેસર છે, બધું જાણે છે. અને ઝાડ પર ચડ્યો કશું કરવા માટે, ફળ લેવા માટે, છટક્યો પડ્યો. એને ખબર છે કઈ રીતે કેટલા એક્સિલરેશનથી પડી રહ્યો છું, બધી ખબર છે. પણ એટલે પડવાનું તો ખરો જ, અને જે તૂટવાનું ખરો. નિયમો કોઈને અપવાદ નથી રાખતા. નિયમ કોને કહેવાય? જેમ અપવાદ ના હોય એટલે નિયમ ના કહેવાય. એટલે પાણી જે 100 ડિગ્રી ઉકળે, એટમોસ્ફેરિક પ્રેશર પર 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉકળે એટલે ઉકળે. અહીં હોય કે સાઇબેરિયામાં ગમે તે જગ્યાએ હોય, નિયમ કહેવાય. જેનો અપવાદ ના હોય. નિયમ કોને કહેવાય? જેને આપણે ટાળી ના શકીએ. ધ્રુવમ જન્મ મૃત્યુ છે. તો ભગવાન કહે છે કે ભાઈ જેનો મૃત્યુ જેનો જન્મ થવાનો છે એ આપણા માટે મહત્વનું નથી. અહીં તો ભગવાન કહી દે છે, પણ અગત્યની વસ્તુ આ શ્લોકમાં કહી છે, જે જન્મ્યો એનું મૃત્યુ નિશ્ચિત જ છે. મર્યા પછી જન્મે કરી ના આપણને કઈ ચિંતા નથી. પણ ચિંતા કોની છે? જે છે એની. ધ્રુવમ એટલે કે તસ્મા અપરિહાર્ય. આ અપરિહાર્ય અર્થ કેવો છે? આ નિયમ કેવો છે? અપરિહાર્ય, ટાળી ના શકાય. જે નિયમ કામ કરવાનો જ છે એને નિયમ કહેવાય. જેવું કોઈ અપવાદ નથી. કોઈ જન્મેનો મર્યો જ નહીં, 250 વર્ષ, 300 વર્ષ, 600 વર્ષમાં આવ્યું, કંઈક તો એના છેવટ અંત આવવાનો જ છે. ઘણા લોકો હિમાલયમાં હોય છે, બધા સાધુ પુરુષો કે 250 વર્ષ. કોઈ જાણતો નથી ઉંમર કેટલી, 250 વર્ષ, 500 વર્ષ, 600 વર્ષ હશે ભાઈ. ના નથી તો એ શું? એનો પણ અંત એક દિવસ આવવાનો જ છે. એ હોવાને કારણે અપરિહાર્ય. અપરિહાર્ય, પરિહાર એટલે ટાળી શકવું, પરિહાર કરવો, ટાળવું. અપરિહાર્ય જે ટાળી ના શકાય, જે બદલી ના શકાય, જેનો આપણો કોઈ કાબુ નથી. વસ્તુ દુનિયાના નિયમો આપણે બનાવેલા નથી, એ દુનિયાનું સર્જન કરાય, સર્જકે બનાવેલા છે. આપણા સ્વામી મહારાજ કે ભગવાન પ્રગટ થયો દુનિયા રૂપે, દુનિયા નિયમો રૂપે. એના અંગ્રેજીમાં ઓર્ડર કહેવાય. ઓર્ડર સર્વ નિયમો છે. કાયદાઓ કહો, નિયમ કહો, અફર નિયમો છે. એ નિયમો જો અફર ના હોય તો દુનિયા ચાલે પણ નહીં. એટલે ભગવાન કે કઈ નહીં ભાઈ, આ હિન્દુસ્તાનમાં જાનવે મરે પણ અમેરિકામાં નહીં મરે, એવું હોય તો એવું કામ ના લાગે. હિન્દુસ્તાનમાં મરેલો જીવતો હોય મરે, જન્મ્યો એમાં ત્યાં જન્મે મરે, ગમે ત્યાં સ્વર્ગમાં જન્મેલો મરે. આ બ્રહ્મ હોવાના લોક, આ બ્રહ્મલોક ની અંદર પણ એ નિયમ લાગુ પડે જે લાગુ પડતો. પુણ્ય છે તો લોક અક્ષેર એમાં અમૂત્ર કર્મ, કર્મ છે તો લોક અક્ષેર એમાં અમૂત્ર પુણ્ય છે તો લોક અક્ષેર. ટૂંકમાં આ દુનિયાની અંદર આપણે કામ કરીએ અને આપણને એનું જે ફળ પ્રાપ્ત થાય એ ક્ષીણ થવાનું છે, તેમ સ્વર્ગની અંદર પણ પુણ્યને કારણે જે પ્રાપ્ત એનો એક ક્ષય થવાનો જ છે. બધા નિયમો છે. સર્વે સંયોગા વિયોગાંતા. જે સંયોગ થાય ને વિયોગ થવાનો છે.
નિશ્ચય ક્ષયાંતા, જે બધું સંચિત કરવામાં આવેલો ક્ષય ક્યારેક થવાનો જ છે. જે ખજાનો ક્યારેક ક્ષય થવાનો જ છે. ઉપર જાય નીચે આવવાનું જ છે. આ બધા કેવા છે નિયમને જન્મ છે એનું મૃત્યુ થવાનું જ છે. ભગવાન શું કહે છે કે આ નિયમોને સમજતું એન્ડ ડેવલપ એ કમ્ફર્ટ વિથ ધીસ લોઝ. આપણે શું કરવાની જરૂર છે? આ જીવન અફર નિયમો જે છે જે ફેરવી ન શકાય એની સાથે આપણે એક સુમેળ સાધવાનો છે. કેવું સુમેળ? આપણે એમનો આપણે કોઈ વિરોધ વગર સ્વીકાર કરી શકીએ. અત્યારે જયારે નિયમ આપણે અનુકૂળ ના હોય તો તરત વિરોધ કરીએ છીએ કે મને શું કામ થવું જોઈએ, મને કેમ થાય, અહીં કેમ થાય, આ કેમ થયું, તું કઈ ભાઈ તું ક્યાંથી આવ્યો તો ના થાય તને. એટલે આપણે નાના તું કઈ હોય ને મૂળો કેમ કે તને ના થાય, હોય મી પેલો કે મને શું કામ થાય, ભાઈ તું કોણ છે ના થાય. કોઈ અપવાદ જ નથી આ નિયમમાં. એટલે આપણે ચલો ભગવાનની વાત છોડો, આત્માની વાત છોડો, અત્યારે આ નિયમની વાત કરીએ. અને આપણા સ્વામી બહુ સરસ કહે છે કે આ નિયમ સાથે આપણે કમ્ફર્ટ, સ્વસ્થતા, સુમેળ કેળો. એટલે ભગવાન સાથે સુમેળ કેળો કહેવાશે કે ભગવાન જ છે ને ઈશ્વર જ છે. એ બધા કાયદાઓ કહો, નિયમો કહો, એનો રૂપ પ્રગટ થયો છે. એટલે ઈશ્વરના સ્વીકારમાં પહેલો તો જે આ નિયમોનો સ્વીકાર, ટૂંકમાં જે આપણે રચ્યા નથી અને જે આપણે ફેરવી શકીએ એમ નથી એવો અફર નિયમ છે. એનો કેવો ખેલ દિલી સ્વીકાર, પ્રેમથી સ્વીકાર છોડો. પણ ખેલ દિલી કોને કહેવાય? રોષ ના જન્મે, ક્રોધ ના જન્મે, રિએક્શન ના જન્મે, પ્રત્યાઘાત ના જન્મે. તો કદાચ કુલ એટલું ન જાવી શકતા. કુલ તો કોને કહેવાય કે અહીં શાંતિનો મંગજ ના, એવું તો ના બનતો ધારો કે તોય પણ એક પ્રત્યાઘાત ના જન્મે. આપણે એ ક્ષણને વશ ના થઈ જઈએ. આપણા મન પર આપણો કાબુ હોય, સ્વસ્થતા હોય, હરી ના જઈએ, ચ્યુત ના થઈ જઈએ, ભ્રષ્ટ ના થઈ જઈએ. એ પ્રકારની સ્વસ્થતા કેમ કહેવાય? સ્વસ્થતા તો નિયમને સમજવાથી અને આપણું દુનિયામાં સ્થાનને સમજવાથી કે આ નિયમનો હું અધીન છું. આ નિયમો મેં બનાવેલા નથી, ભગવાને રચેલા છે. આ નિયમો બધાને લાગુ પડે છે અને મારે મને લાગુ પડે. હું કોણ છું તો ના લાગુ પડે. અર્જુને હારે કોઈ દડો કાવે અર્જુન લૂંટ્યા, એ ધનુષ એ બાણ ઉડે છે. એટલે અર્જુને લૂંટી લીધો, વિચાર કરો. એટલે કોઈનામાં એવો તો ગર્વ હોય જ નહીં. બધી રાખી ના છે કે મને કશું ના થાય, મને નિયમ ના લાગુ પડે, બધાને લાગુ પડે. તેથી આપણે નિયમને નો આદર કરવો. જે કોઈ નિયમ હોય એનો આદર કરવો. આદર કોને કહેવાય? એનો રિજેક્ટ ના કરો, તિરસ્કાર ના કરો, આદર કરો કે બરોબર છે. આ નિયમ હોવાનું કારણ છે, ભગવાને રચેલો છે માટેનું કારણ છે. એથી એક ડગલું આગળ વધીએ તો જે કોઈ નિયમ છે એ આપણા માટે રચાયો છે, આપણા રક્ષણ માટે, આપણા હિત માટે રચાયેલો છે. કદાચ અત્યારે આપણા જીવનમાં જે બને છે એમાં આપણને આપણું હિત ન જણાતું હોય, બની શકે. કારણ કે મારું જ્ઞાન મર્યાદિત હોવાને કારણે અત્યારે જે બની રહ્યું છે એને કારણે મારું હિત કેમ થશે એ હું અત્યારે સમજી શકતો નથી. બરોબર, હું નથી સમજતો, મળે ખોટું છે એમ નહીં કહું. મને શ્રદ્ધા કહેવાય. મને સમજાતું જાય કેમ થયું, વાત સાચી, એ બરાબર છે. ના સમજાય તો મને ના સમજાવડે ખોટું છે એ જાતનો નિર્ણય, જજમેન્ટ ના કરી શકું. કારણ કે મને નહીં સમજાતું એ મારી સમજની મર્યાદા છે. વસ્તુ ખોટી છે એમ નથી, મારી સમજની મર્યાદાને કારણે
આ કઈ રીતે મારા હિતમાં છે મને સમજાતું નથી, પણ મને શ્રદ્ધા છે કે જેણે આ નિયમો રચેલા છે અને જે આ નિયમનો ઉપયોગ મારા જીવનમાં કરી રહ્યો છે એ મારા હિતમાં જ કરી રહ્યો છે, એવી ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો આ જરા સરળ બને. ન હોય તોય ચાલે, પણ આ સરળ બને ઈશ્વરમાં શ્રદ્ધા હોય કે ઈશ્વર આ જગતનું સંચાલન કરી રહ્યો છે. ઈશ્વરે જે બધા નિયમો ઘડેલા છે, ઈશ્વર નિયમ પ્રમાણે કરી, અને પાછો એ ઈશ્વર પાસે યાંત્રિક નથી કે નિયમ. ઈશ્વર કેવો છે? કૃપાળુ છે. એટલે નિયમનો અમલ કરે એવી રીતે કરે જેથી કોઈ રીતે મારા પર કૃપા થાય, પણ પ્રત્યક્ષ પરોક્ષ રૂપે મારા પર કૃપા થાય એ પ્રકારે આ ભગવાન નિયમનો અમલ કરે. એ પેલા જજની જેમ ન્યાયાધીશની જેમ કામ નથી કરતો. એવો ભગવાન આપણે સ્વીકારી નથી. નૈયાયિકો પણ એવું ભગવાન છે, કેવો ન્યાયાધીશ છે કે નૈયાયિક છે ને, ન્યાય પર આધારિત છે ને આખી વિચારસરણી. ભક્તો લોકો એવું ના કે ન્યાયમાં કશું નહીં, ભગવાન એટલે ભગવાન, એનો નિયમ શું? ટૂંકમાં એને પણ ન્યાય જ કરવો જોઈએ અને એ પોતે થોડો અપવાદ ન કરી શકે એવું ના ચાલે. ટૂંકમાં પોતાના ભક્તો પર અનુગ્રહ કરી જ શકે એવી છૂટ ભગવાનને છે જ. એટલે ભક્ત જે હોય ને એ તો જે બને છે એને ભગવાન અનુગ્રહ જ માને. હું હરિનો હરિ છે રક્ષક એ ભરોસો જાય નહીં. હું હરિનો છું માટે મને એવી ખાતરી હોય તો ભગવાન મારું તો કોને ખરાબ કરે, હું તો એનો છું, મારું ખરાબ ના કરે. હરિ છે રક્ષક, મારો રક્ષક છે. તો તમાચો મારીને રક્ષણ કર્યું એવું પણ કરી શકે. રક્ષણ કરવા કદાચ તમાચો મારો પડે એની જાણતો હશે. આવું તો રક્ષણ રીત આવી, રક્ષણ કરવાની રીત આવી હોય. આવું ઝૂંટવી લેવાનું, લઈ લેવાનું, નુકસાન કરવાનું, પરાજય આપવાનો, નામોશી કરવાની, આવો રક્ષણ કરવાની રીત એની રીત છે. અંતે જે થાય તે નિયમ પ્રમાણે થાય છે. એ નિયમનો અમલ કરનાર ઈશ્વર છે. ઈશ્વર કૃપાળુ છે, માટે મને સ્વીકાર્ય છે. તો જે થાય એનો વિરોધ ના થાય, એ સાથે એક સુમેળ સ્થપાય. અને માત્ર શું બન્યું છે એ મહાત્માઓ કે શું બન્યું છે એના તરફ નજર રાખવાના બદલે, એનાથી નિર્ણય કરવાના બદલે કોણ બનાવી રહ્યો છે કાર્યની પણ કારણ તરફ નજર કરવી જોઈએ. જે બને છે ને કાર્ય કહેવાય, કરનાર કોણ છે? આમ સર્વસ્ય પ્રભાવ મત્ત સર્વમ પ્રવર્તતે. ભગવાન કે હું બધાનો પ્રભાવ છું, અર્થાત બધી વસ્તુ ઉદ્ભવ માનવાથી થાય છે. મત્ત સર્વમ પ્રવર્તતે, અને બધી પ્રવૃત્તિ મારી પ્રેરણાની થાય છે. આવી શ્રદ્ધા જેને છે, હજી ગીતામાં આ વસ્તુ આવી નથી, તો ઈશ્વરની ચર્ચા મુખ્યત્વે તો 7મા અધ્યાયથી આવશે. એનો અર્થ નહીં કે ઈશ્વર આમાં આ બધા ઉપદેશમાં ઈશ્વર સમાયેલો નથી, છે જ. તસ્માદ પરિહાર્ય, તેથી જેનો પરિહાર ન થઈ શકે, જે ટાળી ન શકાય એવા વિષયમાં નત્વમ શોચિતુમ અર્હસી, શોક કરવો એ બુદ્ધિમાન મનુષ્ય માટે યોગ્ય નથી. મેચ્યોર પરિપક્વ મનુષ્ય માટે યોગ્ય નથી. શોક કોણ કરે છે? ઇમેચ્યોર પર્સન, અપરિપક્વ મનુષ્ય શોક કરે છે. પરિપક્વ કોણ? એ વિવેકી છે, જે સમજે છે ને સાથે સાથે સ્વીકારે છે કે આ બરોબર છે. એને માટે શોક કરવો યોગ્ય નથી. એટલે ભગવાને આ તો માત્ર એક જ નિયમ કર્યો. જેનો જન્મ છે એનો મૃત્યુ નિશ્ચિત છે, એક નિયમ કર્યો. મેં કહ્યું ને, સર્વે સંયોગ વિયોગ, બધા કેટલાય નિયમો છે. બધા સંયોગ હંમેશા વિયોગમાં પરિણમવાનો છે. મૃત્યુની રાહ ક્યાં જવાય? આપણે કે મૃત્યુથી શોક જન્મે નથી, વિયોગથી શોક જન્મે છે ને. આપણું જે પ્રિય છે એનો વિયોગ થાય શોક જન્મે છે. સર્વે સંયોગ વિયોગાંતા, બધા સંયોગ વિયોગમાં પરિણમે. સર્વે નિશ્ચય ક્ષયાંતા, જે બધું તમે સંગ્રહ કર્યો એ છેવટ એનો ક્ષય થવાનો છે. આ પ્રકારે આ બધા અનેક નિયમો છે જે અફર નિયમો છે. અને તેથી એ થાય ત્યારે સમજવું કે આ નિયમ પ્રમાણે થઈ રહ્યું છે અને એના વિશે હું કરી
છો કે એમ નથી, પણ મારે અસહાયતા અનુભવ. આપણે શું અસહાય, આપણે સ્વીકાર તો લઈએ છીએ ને ક્યાં જવાના છીએ, થયું તો થયું જ છે, પણ શું છે આપણે અસહાય બની જાય, વી બીકમ હેલ્પલેસ. મારા મનમાં લાગણી થાય કે હર્ટ, ટૂંકમાં મને ઘવાની લાગણી જન્મે, મને અન્યાય થયો એવું લાગે. મને કેમ થયું એટલે મને અન્યાય થયો એમ લાગે. આપણું ધાર્યું જયારે ના થાય એને ત્યારે મને શું લાગે, મને અન્યાય થયો. પેલાને કેમ ના થયું ને મને થયું, પેલાને થયું ને મને કેમ ના થયું, એને ન્યાય થયો મને અન્યાય થયો એવું લાગે આપણને. મને અસહાયતાની લાગણી જન્મે. ક્યારે રે હું આ ન કરી શક્યો. અસહાયતા જન્મે, હર્ટ જન્મે, વિક્ટિમ કહેવાય. હું ભોગ બન્યો, અન્યાયનો ભોગ બન્યો છું. એક વિક્ટિમ સાયકોલોજી હોય છે. ઘણા લોકોની આ રીતે જ હોય છે કે અમે દુનિયા મને આવું જ કરી રહી છે, બધા મને દમી જ રહ્યા છે, ત્રાસ જ આપી રહ્યા છે, હું બધાનો ભોગ જ બનું છું. દરેકનું અર્થઘટન એવું જ કરવામાં આવે. બધા નિયમો બનાવ્યા છે હોય તો બધા જ મને જ જાણે કે ધ્યાનમાં રાખીને બનાવ્યા છે કે આને કેવી રીતે બસ આને દુઃખી કેમ કરવો. એટલે હું ભોગ બન્યો, આઈ એમ એ વિક્ટિમ, મને ન્યાય થયો, આઈ એમ હર્ટ. એટલે બને એને સ્વીકાર્યા વગર આપણે મળો છૂટકો હોતો નથી. પણ સ્વીકારતા નથી, અંદરથી સ્વીકારતા, અંદર સમસમી જઈએ છીએ, વિરોધ કરીએ છીએ, દુઃખી રહીએ છીએ. ક્યાં તો કોઈના પર ક્રોધ કરીએ કે પોતાની જાત પર ક્રોધ કરીએ, હું જેવો છું, એને કે ફ્રસ્ટ્રેશન, તો આવી રીતે નાસીપાસ બની જવું. આ બધું છે અસ્વીકારના પરિણામ છે. શોક, આનું નામ શોક. ક્રોધ આવવો, અસહાયતા અનુભવવી, અન્યાય થયો અનુભવવું, આ શું છે? શોકની જ અભિવ્યક્તિ છે. શોક નામની કઈ વસ્તુ છે? આ જ રોષ જન્મવો, વિરોધ જન્મવો, પ્રતિકાર કરવો, આ બધા શોકની અભિવ્યક્તિ છે. ભગવાન કહે કે તારે શોક ન કરવો જોઈએ, તને શોક ન થવો જોઈએ. એટલે હે અર્જુન, તું સમજતો હોય તો તારામાં પ્રતિકાર નહીં જન્મે, તને ઘવાયની લાગણી નહીં જન્મે, તું આનો ભોગ બને એમ તને નહીં લાગે. તું સમજીશ એટલે તારું મન સ્વસ્થ થશે અને તેથી શોકની આ બધી અભિવ્યક્તિથી મુક્ત રહીશ. બહુ પ્રેક્ટિકલ વાત ભગવાને કરી કે દુનિયા નિયમો પ્રમાણે ચાલે છે, કોઈ એ નિયમમાં અપવાદ નથી.